અંકલેશ્વર ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ભંગારના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સરફુદ્દીન ખાલીપિયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરી ટેમ્પોમાં ભરી અંકલેશ્વર તરફ આવતો હતો. પુનગામ પાટિયા પાસેથી ભંગાર ભરેલ ટેમ્પો મળી કુલ 5,90,000ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પડાયા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઈસર ટેમ્પોમાં કેટલાક ઇસમો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સરફુદ્દીન ખાલીપિયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરી ટેમ્પોમાં ભરી જૂના પુનગામ થઈ અંકલેશ્વર તરફ જનાર છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી 2,600 કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે આઈસર ટેમ્પોમાં સવાર અને ગડખોલ ગામના જનતાનગર ખાતે રહેતો ચંદ્રશેખર માનસિંહ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિને ભંગાર અંગે પૂછપરછ કરતા આ સરફુદ્દીન ખાલીપિયા ગામના 11 ઇસમોએ જથ્થો નર્મદા નદીના કિનારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સંગ્રહ કરી રાખેલા સરસામાન ગેસ કટરથી કાપી ભેગું કર્યું છે, જે જથ્થો રાજપાલ નામના ફોન આવવાથી લેવા ગયા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 75,000નો ભંગાર અને ફોન તેમજ ટેમ્પો મળી કુલ 5,90,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.